એક વ્યાપારીની છોકરી એક મહાન મુસાફર જોડે પરણી. એક વખત એવું બન્યું કે તે મુસાફર લાંબા સમય સુધી પાછો આવ્યો નહીં, એટલે આ યુવતી લગભગ કંટાળીને એક વ્યાપારીનો છોકરો હતો તેની સાથે પ્રેમમાં પડી. પહેલો છોકરો જુવાન અને સોહામણો હતો. થોડા સમય બાદ આ જુવાન બીજા જુવાન જોડે લડ્યો. એ જુવાને વડા પોલીસ અમલદારને ફરિયાદ કરી, એટલે એ અમલદારે પેલા સોહામણા જુવાનને જેલમાં નાખ્યો. આ સમાચાર પેલા મુસાફરની ઓરતને મળ્યા, એટલે તે પહેલા તો તે દુઃખથી બેભાન થઈ ગઈ, પણ પછી બહુ સુંદર વસ્ત્રો પહેરીને પોલીસ અમલદાર પાસે પહોંચી સલામી કરી. તેણે એક લેખિત અરજી એ અમલદારને આપી. તમે જેને જેલમાં નાખ્યો છે તે મારો ભાઈ થાય છે. એની સામો જુબાની આપનાર બધા જૂઠા છે અને મારા ભાઈને ખોટો જેલમાં નાખવામાં આવ્યો છે. એના સિવાય મારું ભરણ પોષણ કરનાર બીજો કોઈ નથી, માટે એને આપ નામદાર છોડી મૂકો. પોલીસ અરજદારે અરજી વાંચી અને પેલી ઓરતને જોઈ, એટલે તરત તે તેના પ્રેમમાં પડી ગયો અને તે બોલ્યો, તું ઘરમાં જા અને બેસ, હું તારા ભાઈને છોડાવીને અહીં લઈ આવું છું. પણ પેલી યુવતીએ જવાબ આપ્યો, હજુર, અલ્લાહ સિવાય મારું કોઈ બેલી નથી. હું અહીંથી અજાણી છું અને કોઈ પારકા પુરુષના ઘરમાં કેવી રીતે આવી શકું? આ ઉપરથી અમલદારે જવાબ આપ્યો, તું જ્યાં સુધી મારે ત્યાં નહીં આવે અને મારે તાબે નહીં થાય ત્યાં સુધી હું પેલા જુવાનને છોડવાનો નથી. યુવતી બોલી, જો એમ જ હોય તો તમે મારે ત્યાં આવો અને આખો દિવસ આરામ લો. તો પછી તારું ઘર ક્યાં છે? અમલદારે પૂછ્યું. પેલી યુવતીએ ઠેકાણું આપ્યું અને ત્યાંથી ચાલી ગઈ. પેલો અમલદાર તો પોતાનું હૈયું આ યુવતીને જોઈને ગુમાવી બેઠો હતો. યુવતી તો ત્યાંથી સીધી શહેરના કાજી પાસે ગઈ અને બોલી, નામદાર સાહેબ, શું છે ભાઈ? કાજીએ પૂછ્યું. મારો કેસ બરાબર સાંભળો ને પછી ન્યાય આપજો. યુવતી બોલી, ન્યાય કરો, ખુદા તમને એનો બદલો આપશે. તને કોણે ન્યાય કર્યો છે? કાજીએ પૂછ્યું. મારું ભરણ પોષણ કરનાર મારો એકનો એક ભાઈ, જેને કેટલાક જૂઠા માણસોએ ફસાવ્યો છે. એણે એક માણસ પર હુમલો કર્યો છે એમ જણાવ્યો છે. આ ઉપરથી પોલીસના વડા ફોજદાર સાહેબે તેને જેલમાં નાખ્યો અને તમે યોગ્ય ન્યાય આપી એને છૂટો કરો, યુવતીએ કહ્યું. કાજી સાહેબ તો એક ક્ષણમાં યુવતીની પર મોહી પડ્યા અને બોલ્યા, તું મારા ઘરમાં દાસીઓ પાસે બેસ. હું ફોજદાર પાસેથી પેલાને છોડાવવાનો હુકમ કઢાવી આવું છું. એને અમુક દંડ ભરવો પડશે તો હું તે મારા ખિસ્સામાંથી આપી દઈશ, કારણ કે હું તારું રૂપ જોઈ દીવાનો બની ગયો છું. અરે રે, જે તમે આમ કરો તો પછી મારે કોને ઠપકો આપે? યુવતી બોલી, અચ્છા, નહીં આવવું હોય તો તું તારે રસ્તે પડ. કાજી સાહેબે રોકડું પરખાવી દીધું. ના ના, એમ નહીં કાજી સાહેબ, પણ હું એ જાતની ઓરત નથી. યુવતી બોલી, એટલે તમારા ઘરમાં તો હું નહીં આવું. તમારે ત્યાં તો ઓરત, ગુલામ, ખોજાઓ અને બીજા અનેક અવણું જાવણ કરનાર છે. એના કરતાં મારે ત્યાં તમે આવો, તદ્દન ખાનગી રહે. તો ફરી તારું ઘર ક્યાં છે? કાજીએ પૂછ્યું. ફલાણી જગ્યાએ. આમ કહી એણે ફોજદાર સાહેબને ઠેકાણું અને સમય આપ્યા. તે જ ઠેકાણું અને સમય કાજીને આપ્યા. ત્યાંથી પેલી ઉપડી અને વજીર પાસે ગઈ. ત્યાં એણે અરજી બતાવી અને બધી વાત કરી, પણ વજીરે પણ એ જ પ્રમાણે કહ્યું, તું મારી મુરાદ બર લાવે તો તારા ભાઈને છોડી મૂકું. યુવતીએ પાછી ના પાડી અને પેલું ઠેકાણું સમય એને આપીને ત્યાં આવવા કહ્યું. ત્યાં યુવતી ગઈ તે શહેરના સુલતાન પાસે અને તેની પાસે પણ તેને બધી હકીકત કહી. સુલતાન પણ તત્ક્ષણે એ યુવતી પર મોહી પડ્યો, એટલે એણે પણ આમ જ કહ્યું, મારા મહેલમાં આવી મારી મુરાદ બર લાવ, ના હું તારા ભાઈને કાજીને કહી છોડાવી મૂકું. યુવતીએ ના પાડી અને પેલું ઠેકાણું અને સમય એને આપીને ત્યાં આવવાનું કહ્યું. ત્યાંથી યુવતી સીધી ગઈ શહેરના સુલતાન પાસે અને તેની પાસે પણ તેણે બધી હકીકત કહી. સુલતાન પણ તત્ક્ષણે યુવતી પર મોહી પડ્યો, એટલે એણે પણ આમ જ કહ્યું, મારા મહેલમાં આવી
મારી મુરાદબર લાવ તો હું તારા ભાઈને કાજીને કહી છોડાવી મૂકું. મારે તમારા મહેલમાં આવવામાં કશી જ હરકત નથી. તમારો હુકમ મારે માથે ચડાવવો જ જોઈએ. પણ એના કરતાં તમે જો મારા ઘરમાં પધારો તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. યુવતીએ કહ્યું, આવી નાની વાતમાં હું તને નિરાશ નહીં કરું, પણ તારું ઘર ક્યાં? સુલતાને પૂછ્યું. અને પહેલી યુવતીએ પહેલું ઠેકાણું અને એ જ સમય તેને આપ્યો. ત્યાંથી બારોબાર એક સુતાર પાસે ગઈ અને બોલી, ભાઈ, એક પર એક એમ 4 મોટા ખાનાવાળું એક કબાટ તું મને બનાવી આપ. આ દરેક મોટું ખાનું જુદું વસાય અને તેને તાળું કૂચી લાગે તેવું જોઈએ. તું માંગશે તેટલા પૈસા આપીશ. બાઈ, હું આ કામના 4 દિનાર લઉં છું, પણ જો તું મને મારી મનોકામના પૂર્ણ કરવા દે તો વિનામૂલ્યે તને કબાટ બનાવી દઉં. સુતારે કહ્યું, જ્યારે તું આમ જ કહે છે ત્યારે તો બીજો ઉપાય નથી. પહેલી યુવતી બોલી, પણ તો પછી એમ કર કે 4 ને બદલે 5 ખાના બનાવજે અને 5ને તાળું કૂચી રાખજે. પછી જે દિવસે સવારે બધાને બોલાવ્યા હતા તે જ દિવસે સવારે આ કબાટ લાવવાનું સુથારને પહેલી યુવતીએ કહ્યું. સુથારે એ કબૂલ કર્યું અને તેને આગ્રહ કરીને ત્યાં જ બેસીને તેણે કામ કરવા માંડ્યું. 4-5 કલાકમાં તો કબાટ પૂરું કરીને પહેલી બાઈને આપી દીધું. કબાટ લઈને ઘરે ગઈ અને સુથારને પણ પહેલો જ સમય આવવા માટે કહી દીધો. કબાટ લઈ જઈ બાઈએ પોતાના બેસવાના ખંડમાં મૂક્યું. પછી 4 પહેરવાના જબ્બા રંગારને ત્યાં જઈ જુદા જુદા રંગના રંગાવી લાવ્યા. ત્યારબાદ તેણે નિરાતે રસોઈ, ખાણીપીણી, ફળફળાદી, ફૂલો અને અત્તરોને બંદોબસ્ત કરવા માંડ્યો. આખરે નક્કી કરેલો દિવસ આવ્યો. પોતે અત્યંત સુંદર વસ્ત્રાભૂષણો પહેરીને યુવતીએ શરીરને અત્તરો લગાડ્યા. પછી બેસવાના ઓરડામાં મૂલ્યવાન ગાલીચા પાથર્યા અને આવનારની રાહ જોતી તે બેઠી. એટલામાં તો સૌથી પહેલા કાજ આવી પહોંચ્યા. યુવતીએ તેને આવકાર આપીને પોતાની પાસે બેસાડ્યા અને ધીરે ધીરે બંને જણા પ્રેમ ચેષ્ટા કરવા લાગ્યા. એમ કરતા કરતા કાજી કામાતુર થઈ ગયો. એટલે પહેલી યુવતીએ કહ્યું, પહેલા તમારા કપડાં કાઢીને સરસ રેશમી પીળો જબ્બો પહેરી લો અને પીળો કામડો રાખી લો. એટલામાં હું માં શરાબ લઈને આવું છું. એને ઇન્સાફ આપી તમે તમારી ઈચ્છા પૂરી કરો. આટલું કહી તેણે કાશીના બધા કપડાં કઢાવી નાખ્યા કાજીના અને પેલો પીળો જબ્બો પહેરાવી દીધો અને રૂમાલ હાથમાં રાખવા આપી દીધો. પણ આટલું થઈ રહ્યું એટલામાં તો બારને ટકોરા પડ્યા. કાજીએ પૂછ્યું, એ કોણ? બીજું કોણ હોય? મારો ધણી આવ્યો લાગે છે. યુવતીએ કહ્યું, હાય, હવે હું ક્યાં જાઉં? કાજી ગભરાઈને બોલ્યો. એમાં ગભરાવાની કશી જરૂર નથી. યુવતીએ કહ્યું, હું તમને આ કબાટમાં રાખી દઉં છું. તને જેમ ઠીક લાગે તેમ કર. કાજી બોલ્યા. આ સાંભળી યુવતીએ કાજીનો હાથ પકડી શેક નીચેના ખાનામાં એને ખસેડી દીધો અને બારણું બંધ કરી તાળું દઈ દીધું. પછી જઈને તેણે બારણું ઉઘાડ્યું તો પેલો ફોજદાર ઊભો હતો. તેને માન ભર અંદર લાવી યુવતીએ બેસાડ્યો અને કહ્યું, હજુર, આ ઘર તમારું જ છે એમ સમજી લો. હું તમારી દાસી છું. તમારે આખો દિવસ મારે ત્યાં ગાળવાનો છે. માટે તમારા કપડાં કાઢી આ રાતો જબ્બો પહેરી લો. સૂતી વખતે પણ લાગશે પણ બહુ સરસ. પહેલાએ તો એ પ્રમાણે કર્યું અને પેશી યુવતી જોડે સૂટ લેવા માંડી. પણ યુવતીએ કહ્યું, આ આખો દિવસ તમારો જ છે અને તેમાં કશું વિઘ્ન કોઈ નાખવાના નથી. પણ પહેલા તમે મારા ભાઈને છોડાવવાનો હુકમ લખી આપો. અરે વાહ, એમાં શું? તારી આજ્ઞા થઈ એટલે તેનું પાલન થયું સમજી લે. આમ કહી પોતાના હાથ નીચેના માણસ પર પત્ર લખી આપ્યો અને જેમાં લખ્યું હતું કે આ ચિઠ્ઠી મળતા જ પેલા જુવાનને છોડી મૂકજો. કશા પણ સવાલ જવાબ કરતા નહીં. એક કાગળ બીડીને એના પર સીલ કરીને તેણે પેલી યુવતીને આપ્યો. આ પત્ર લઈને યુવતીએ ફોજદાર સાથે સારા પ્રમાણમાં ચેષ્ટા કરવા માંડી. એટલામાં તો બારણા પર ટકોરા થયા. એ કોણ? ફોજદારે કચવાઈને પૂછ્યું. મારો ધણી જ આવ્યો લાગે છે. યુવતી બોલી. પણ ત્યારે મારે શું કરવું? જરા
ગભરાશો નહીં, આ કબાટમાં હું તમને બેસાડી દઉં છું. આમ કહીને એણે ફોજદારને નીચેના ખાનામાં સુવડાવી તાળું દઈ દીધું. વિચારો, કાજી આ બધું સાંભળતો હતો. પેલી એ જઈને બારણું ઉઘાડ્યું તો વજીર સાહેબ ત્યાં ઊભા હતા. ખૂબ જ આદરથી એને અંદર લાવી યુવતીએ એને બેસાડ્યો અને કહ્યું, મારા નામદાર, તમે મને મારે ઘેર આવી મને ખૂબ માન આપ્યું છે. તમારો ખુશનુમા ચહેરો અલ્લાહ હંમેશ માટે મારી આગળ રાખે. આમ કહી એણે સોફા પર બેસાડીને પછી બોલી, નામદાર, આ બધા કપડાં કાઢી સુંદર ભૂરો જબ્બો પહેરી લો. અને એને એ પ્રમાણે ભૂરો જબ્બો પહેરાયો અને માથે લાલ રૂમાલ બંધાયો. તમામ વસ્ત્રો તો વજીરને સાજે તેવા પણ અહીં શા કામ આવે? અહીં તો હળવા ફૂલ જેવા કપડાં જોઈએ, ખરું ને? વજીર આથી ખુશ થઈ ગયો અને પહેલીને કહ્યું તે પ્રમાણે આનંદથી કર્યું. પછી બંનેએ અનેક રીતે કામ વાસના ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓ કરી. એટલામાં બારણું ખખડ્યું. એ કોણ? વજીરે પૂછ્યું. કદાચ મારો ધણી હોય, યુવતી બોલી. તો હવે એમાં ગભરાવાનું શું? આ કબાટમાં આસાનીથી ભરાઈ જાઓ, એને તો હું હમણાં વિદાય કરી દઈશ. આમ કહી યુવતીએ નીચેની ત્રીજું ખાનું ખોલી તેમાં વજીર સાહેબને ઘાલ્યા અને બંધ કરી તાળું મારી દીધું. પછી જઈને બારણું ખોલે તો ખુદ સુલતાન આવેલો. તરત જ ખૂબ માનપાનથી એને આવકારી દીવાન પર બેસાડ્યો અને પછી યુવતી બોલી, જહાપના, સારી દુનિયા માની સારામાં સારી ચીજો હું નજરામાં ધરું તોય આપે અહીં આવીને મને પાવન કરી છે, તેનો બદલો નહીં વળે. પછી એ બોલી, હજુર, હું કાંઈક કહું? અરે વાહ, ઓ નાઝનીન, એમાં પૂછવાનું શું? જે કહેવું હોય તે કહી નાખ, સુલતાન બોલ્યો. તો આપ આપના કિંમતી વસ્ત્રો કાઢી હું આપું તે વસ્ત્રો ધારણ કરો. આપના એ મૂલ્યવાન વસ્ત્રોથી મને ડર લાગે છે, યુવતીએ કહ્યું. અને સુલતાને હસીને પોતાના લગભગ 1000 દિનારના થવા જતા હતા તે વસ્ત્રો કાઢી આ યુવતીએ આપેલા ફાટેલો તૂટેલો જબ્બો ધારણ કર્યો. ત્યારબાદ પહેલી યુવતી એની સાથે પણ પ્રેમ વિલાપ કરવા લાગી. પેલા બિચારે ત્રણે જણા કબાટમાં બેઠા બેઠા આ બધું સાંભળતા હતા, પણ એક પણ શબ્દ બોલવાની એનામાં હિંમત નહોતી. એટલામાં તો સુલતાને પોતાનો હાથ યુવતીના ગળા પર મૂક્યો અને પોતાની મુરાદ બર લાવવા પ્રયત્ન કર્યો. પણ એટલામાં તે યુવતી બોલી ઉઠી, નામદાર, આપને તો આપની પદવી પ્રમાણે મારે રીઝવવા છે, એમ ધારી અધીરા નહીં થાવ. આ પ્રમાણે એ બોલતી હતી. એટલામાં બારણું ખખડ્યું. એ કોણ? સુલતાને પૂછ્યું. મારો ધણી લાગે છે, યુવતી બોલી. એને કહે કે શાંતિથી પાછો ચાલ્યો જા, નહીં તો હું બળજબરીથી એને હાંકી કાઢીશ, સુલતાન બોલ્યો. નહીં નહીં નામદાર, એમ આકળા નહીં થાવ, હું એને યુક્તિ પ્રયુક્તિથી પાછો મોકલાવી દઈશ, યુવતીએ કહ્યું. પણ તે દરમિયાન મારે શું કરવું? સુલતાને પૂછ્યું. આ ઉપરથી યુવતીએ એનો હાથ પકડી છેક ચોથા ખાનામાં એને બેસાડી તાળું મારી દીધું. પછી જઈને એને બારણા ઉગાડ્યા તો સુથાર આવી લાગ્યો હતો. એણે આવીને યુવતીને કુર્નિશ બજાવી. તરત જ પેલી યુવતીએ કહ્યું, અલ્યાભાઈ, આ કબાટ તે કઈ જાતનું છે બનાવેલું છે? કેમ, એમાં શી ખામી જણાય છે? સુથારે પૂછ્યું. તે તો ઘણું નાનું છે, એક માણસ અંદર જઈ શકે એવડું પણ નથી, યુવતી બોલી. અરે તો ઘણું નાનું છે, એક માણસ પણ અંદર શકે એવડું નથી, યુવતી બોલી. અરે વાત શી કરો છો ભાઈ, આમાં ખાસા 4-5 આદમી જઈ શકે એવડું તો છે, સુતાર બોલ્યો. અરે 4-5 ની ક્યાં વાત કરે છે, તું અંદર જઈને જો, યુવતીએ આમ કહ્યું એટલે તરત એની ખાતરી કરવા સુતારભાઈ 5મા ખાનામાં ભરાઈ તરત પેલીએ તાળું ચડાવી દીધું. ત્યારબાદ પેલો પત્ર લઈ તે પેલા ફોજદારના હાથ નીચે માણસો પાસે ગઈ. તેને પેલો પત્ર આપ્યો. પત્ર વાંચીને પેલા તો બોસા કર્યા અને પછી જુવાનને એ બાઈને સોંપી દીધો. એ જુવાન બાઈએ બધી વાત કહી એટલે જુવાને પૂછ્યું, પણ હવે આપણે શું કરવું? હવે બીજો રસ્તો રહ્યો જ નથી, આપણે બીજે ગામ ચાલ્યા જઈએ, આ ગામમાં આપણે રહી શકીએ એમ નથી. તરત જ 2 જણે પોતાનો સામાન બાંધી ઊંટ પર ચડાવી બીજા ગામમાં ભણી કૂચ કરી. આ તરફ પેલા બિચારા 5 જણ
3 દિવસ સુધી પાણી અને ખોરાક વગર સૌના ખાનામાં પડ્યા રહ્યા, પણ આખરે છેક ઉપલા ખાનામાં પૂરા થયેલા સુથારથી રહેવાયું નહીં. એનાથી લઘુશંકા થઈ ગઈ. આ પ્રમાણે આનો પેશાબ સુલતાનના શરીર પર પડતા જ એને પણ પેશાબ થઈ ગયો અને તે વજીરના દિલ પર પડ્યો. વજીરે કર્યો તે ફોજદાર પર અને તેણે કર્યો તે કાજી ઉપર પડ્યો. કાજી સાહેબનો પિત્તો આથી ગયો અને બોલી ઉઠ્યો, આ શું? આવી સ્થિતિમાં હું છું એ પૂરતું ન હતું? તે મારા પર પેશાબ કર્યો? ફોજદારે તરત કાજીને જવાબ આપ્યો, માફ કરો કાજી સાહેબ, પણ મને શી ખબર કે તમે અહીં છો? પણ પોતાના પર પેશાબ પડ્યો એથી ફોજદારે પણ આકળા થઈને કહ્યું, એ કોણ હરામજાદાએ આ કર્યું? વજીરે તરત અવાજ ઓળખ્યો ને કહ્યું, મને ખબર નહોતી કે તમે અહીં છો. કાજી અને ફોજદાર બંનેએ વજીરનો અવાજ ઓળખ્યો, પણ એટલામાં વજીર તાડુક્યો. પણ સુલતાને વજીરનો અવાજ પારખી મૂંગા રહેવામાં જ ડાપણ. વજીર બોલ્યો, આ બાઈનું સત્યનાશ જજો. એણે રાજ્યના બધા જ મોટા પદવીધારીઓને અહીં એકઠા કર્યા છે, માત્ર સુલતાન જ નથી. હવે જરા મૂંગા રહેશો વજીર સાહેબ? હવે સુલતાન બોલી ઉઠ્યો, હું પણ કબાટના પંજામાં સકડાઈ ગયો છું, ઉલટાના પંજામાં સકડાઈ ગયો છું. એટલે સુતારભાઈ બોલ્યા, પણ મેં શું કર્યું તે જાણો છો? 4 સોનાના સિક્કા પરખીને મેં આ કબાટ બનાવી દીધું છે. એ 4 સિક્કા લેવાને બદલે મને એને જ વગાવવાની ઈચ્છા થઈ આવી. એને પરિણામે હું અહીં સૌથી ઉપરના ખાનામાં બેઠો છું. પછી તો પેલા 4 જણાએ વાતો કરી સુલતાનને રીઝવવા, એનો ગુસ્સો શાંત કરવાના પ્રયત્નો કર્યા. થોડી વારમાં પાડોશીઓ આવ્યા અને ઘર ખાલી જોઈ કહેવા લાગ્યા, હજી ગઈકાલે તો ફલાણી ઓરત અહીં રહેતી હતી અને હવે તો કોઈ આદમી જણાતું નથી. ચાલો આપણે બારણા તોડી અંદર જઈએ અને પછી જે કાંઈ બન્યું હોય તેની સુલતાનને અથવા ફોજદારને જાણ કરીએ. આમ કહી એમણે ઘરના બારણા તોડી નાખ્યા અને બેસવાના ખંડમાં જતા એમણે કબાટ જોયું અને તેમાંથી આદમીના ભૂખ તરફથી ધીમા પડી ગયેલા અવાજો સંભળાયા. આ કબાટમાં ભૂત તો નથી ને? કોઈએ કહ્યું. તો વળી બીજો કહે, આપણે આ કબાટ પર લાકડા મૂકીએ અને સળગાવી મૂકીએ. આ પરથી કાજીએ મોટો ઘાટો પાડીને કહ્યું, ખુદાની ખાતર એમ કરતા નહીં. તો વળી કોઈ બોલ્યું, એ તો ભૂત માણસ જેવો અવાજ કાઢીને આપણને છેતરે છે. એટલે કાજીએ કુરાનમાંથી થોડું બોલી નાખ્યું અને પછી કહ્યું, તમે આ કબાટ પાસે આવો. બધા પાસે ગયા. એટલે કાજીએ પાસે જણના નામ દઈ બધાને ઓળખાવ્યા. બધાએ પૂછ્યું, પણ તમે બધા અહીં આવી રીતે ક્યાંથી? એટલે કાજીએ આખી વાત માંડીને કહી. પેલા લોકોએ એક સુતારને બોલાવી કબાટ તોડાવ્યું અને કાજી, વજીર, ફોજદાર, સુલતાન અને સુથારને બહાર કાઢ્યા. 5 જણા વિચિત્ર પોશાક. જ્યારે એક એકને જોયા ત્યારે 5 જણના આસપાસ ઉભેલા લોકો ખૂબ હસવા મંડી પડ્યા. આમ અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમને આવી નવી નવી વાર્તાઓ અમે પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.